पाછી દિવાળીની ફ્રી ગિફ્ટ મળી ગઈ છે ગાયત્રી માર્બલમાંથી મળી છે શું હે આવે મિત્રો આપણે મેગી બનાવી દીધી છે મેગી થઈ ગઈ છે તૈયાર ને વિવેકને દીશુને હવે આપી દઉં મેગી ને પછી હું પોતું ફટાફટ કરી નાખું જ્યાં ઘડી આ બે ને મેગી ના કરી આલો ને તો ઘડી માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો સવારના વાગે છે 7:55 થઈ છે ને આપણે ઘરનું કામ બધું પતી ગયું છે ખાલી પોતું કરવાનું રહ્યું છે પણ અમારા વિવેક ભાઈ લઈને આવ્યા છે દુકાને તો મેગી તો શું લઈને આવ્યા વહેલા વહેલા તારા ઝટિયા તો જોઈ આ ખાવાની વસ્તુ છે આ ખવાય હતાથી ઢોલ મારી છે હે બોય કે ખાલી છે ઉપર તો નારું લે આ ડીશમાં ચાલો લે અલા તારી મેગી મમ્મી મને જેવા ખબર પડતી લે બીજી આલુ કાલે તાર પપ્પા લાયા હતા ને તે મેં મેગી દીધી હતી હારી લાવડો ફટાફટ બનાવેલો રેડજો તડકો આવે પહેલા તડકો નાખવા દે અમારા હજુ રહોડાની બારીઓ નખાવાનું બાકી છે ને આ બાજુ ફોર્મમાં તડકો આવે છે ને ગેસ બાકી એટલે મને નહીં ગમતું એટલે હું ઘણી આડી પહોંચીને રાખું લડશો નહીં છોકરું તો ચલો વિવેક ભાઈને ને દિશુબેનને બનાવી આપો મેગી પછી આગળ વિડીયોમાં મળો જય માતા મિત્રો આપણે મેગી બનાવી દીધી છે મેગી થઈ ગઈ છે તૈયાર ને વિવેકને ને દિશુને હવે આપી દઉં મેગી ને પછી હું પોતું ફટાફટ કરી નાખું જ્યાં ઘડી આ બે ને મેગી ના કરી આલો ને તો ઘડી પોતું ના કરવા દો આ એવો મોણો છે આ બે એટલી વારમાં ખાઈ હું મોનતી નહીં નાખી તો નહીં આવી નાખી નહીં આવી ને એમ કહું એવું અને આમાં કા રોલું ખાય બંકો સાસ ટાઈપ પીતો પોણે પીવે હે ભાવે શું ખાય રો કદી ગવી લેટી શું ખાય વેફર એ ખંડી તારા સાયકલ ના એટલે ના લે નાના છોકરાની સાયકલ તું હાકે હતી છે ભાગી જશે ઉતર ઉતર સોરી મારી એવું એટલે જોઈ લે શેક નહીં મેગી નહીં ઉતરાવો શું કામ ચડી જાય છે પડતો ના કરતી પોણી વધારે પી ગયો પાછી પેટ ના દબાઈ આ આખો દાડો વાંચી ઉખડતો જ નહીં આ રહ્યું આ કેરિયર મેચી અને વાંકણ સડી જાય આ રહ્યું ને હવે જાક ધાબામાં મેચી આ બંધ જરૂર નાખવું જ નહીં જો ઘણો તોફાન કરે ને તો મેગી નહીં આલું પાછી હવે શાંતિથી ખાઈને પાછા બે ભેગું નહીં નાખો ફટાફટ નવરાઈ દઉં આ ગધાની તો કાલની નાઈ નહીં ગોથી તું અચ્છા નાઈ ને આ ના આ કપડા છે કાલનો કાલનો કેટલા નાટક કરશે એક લગી મેગી ખાશે છી ચમચી જુએ તમારે છી જુએ લઈ લો બસ હવે તોફાન કર્યા વગર શાંતિથી ખાઈ રહો આ રહોડા પોતું હું પાસે કરું પેલા ઓલા બે રૂમમાં કરી હે ભાગેલી આવી છે મેં નહીં ભાજી આ ઠારવા તો ઊની ઊની છે પાછી બીજી વખત મેગી ખાઈ મોટો નહીં રે તો મિત્રો આપણે નહીં ધોઈ નાખ્યા છે આ બાજુ પણ કચરા પોતું પણ કરી નાખ્યું છે
આ બાજુ ડુંગળી બટેકાનું શાક ચડવા મૂકી દીધું છે, આ બાજુ લોટ બોધીને મેલ્યો છે, ને આ બાજુ અમારે દિશુબેન કોઈક નવું કરીને આવ્યા છે. દિશુબેન શું નવું કરીને આવ્યા? રમવાનું હોય, ટાઈશું વગાડવાની થોડી હોય. અમારે છોકરાને હે ને પાટા બોધવાનો બહુ શોખ છે. તે સરખી રીતે રમતા નહીં, એકાબીજાને સોડવાનું એવી રીતે રમે, એટલે એકાબીજાને વાગી જાય. અમારા વિશાલભાઈને ટાઈસ વાગી હતી અને અમારા દિશુબેનને ટાઈસ વાગી. ટાઈસના થોડા નાના એવા કટકા પડ્યા છે ને, તે કટકી રમે છે. તો હું વાજુ હમણાં થોડાક દાડા પાટો લઈને ફરશે એમ ને? એવું આમાં રિંકુબેન ને કોટો વાંચ્યો હતો તે અઠવાડિયા પંગ લગડો લઈને હેરતા હતા. અને રિંકુબેન ને હજુ મટ્યું નહીં, આ બાજુમાં દિશુબેન આજે ટાઈસનો કટકો વગાડ્યો એટલે દિશુબેન એ લંગડો, વિશાલભાઈ ઓમ વાત કરીને લંગડાય. તો હેલો મિત્રો, આપણે ગયા હતા રાધનપુર ફાઇનલી. શું થયું? તો નકલીવાળા મોહન ને આપણને આજે વળી પાછી દિવાળીની ફ્રી ગિફ્ટ મળી ગઈ છે. ગાયત્રી માર્બલમાંથી મળી છે. શું છે આવે જોવો. વિવેક શું છે બેટા? ના હોય તું જાજી નહીં હતી કે જાજી રીતે? તું જાગી હતી એમ? તો રિચાર્જ નહીં, આજ ફોન બોન આવ્યો નહીં એટલે મેં તો શું છે વળી હતા શું જોતી હતા એમને ફીરત આવે કાલે પતે વળી. ઓહો હો, અંદર કાંક બીજું છે તો. ઓહો સારો છે, મારા એકલા ચાલી રહી કોમે જવા માટે. શું કૂતરો લે? ના જાય ના, અસલ હે શું? તો તે શું ખાવાનું ટિફિન તો લઈ તો જવાય જ ને તાર. સારું હે નહીં સારું? શું ખોટો છે પૈસા આલે? આ તો દિવાળીની દુકાનવાળા બોનસ ચાલે તો આપણે લઈ લેવાની હોય. એમણે જઈએ હું તમે બરોબર ગયો હતો કલમ થતો ડાયરેક્ટ ગાયત્રી મંદિરે, ગાયત્રી માર્બલ હતી નહીં પાછો એને પગે પાછો જ્યાં ચાલે હેડ્યા. જો ગાય ટિફિન મળી ગયું તું દાદા લઈને ભાવે કમ્પ્યુટર આગળ હેડ્યા જ્યાં જાશો. હા ખેતરમાં ભરી જવા કામ આવે શું અસલ? પાછો આમાં ગરમ ગરમ રહે, ઠંડુ ના થાય. એમ ઓલામાં ઠંડુ થાય, આમાં ઠંડુ ઠંડુ થાય ને ગરમ જ રહે. પાડી નાખવાના તારા તમે મોટા મોટા હે એમ. હાલો 1 વાગે ખાવાનું લે, ખાવાનું ભૂખ લાગી છે એમાં ખા લઈ છે તો હાલ લઈને આવ્યા છો. 1 વાગે છે અને આ બાજુમાં વિવેકના પપ્પા આવી ગયા છે ખાવા માટે. ખાવાના આવ્યા હોત તો ચાલો, ખાવું જરૂરી જ હોય. કામ નહીં કરવાનું કોણ કે તારે ખાવું જરૂરી હોય તા? તું 10 વાગે બાકા નાખતી ખાવ ખાવ ખાઈ જો કરતી હોય એટલે હું કાયમથી મોડા આવતો તેમ કે 1 વાગે ના એવું નહીં કાયમથી છે ને હું વહેલા ખાઉં ને એટલે વહેલી ભૂખ લાગે. જે કાયમથી મોડા ખાતું હોય મોડી ભૂખ લાગે. એ દીશું બેનનું છે ખાઈ જો ખાવું હોય તો. સાસ ખાઈ દાળના રોટલા મેં મારે ખાવું. ઘેર બનાવ્યું હોય ને થોડું ખાવાનું હતું હશે. હા તો મોડું થઈ ગયું, મને ખબર હતી રાધનપુર જતા રહ્યા છે. બોલો ના આવતો તો હા બહાર નીકળ્યો પણ ઘાપે પહોંચ્યો બહાર પણ એનો ફોન આવ્યો. તમે તો ખાઈને જાઉં વળી પણ વાર આપતા ગયો ના જ એના કરતા જવા દે ને ચા છે એટલો ના બંધી દો એટલે પછી ડાયરેક્ટ ગયા હતા. જાઉં તો પડે ને તમને એમને તો કોઈ ફોન કરે તમને ના કે ઘરે આવો લેવા ના જા તો ઉપાધિ કહેવાય. પેલી ડિશોનમાં ઢોકજો ને, પેલી ડિશોનમાં ઢોકો ના જાય પણ જાય અને વળી એવું કે કહેવાય કન તો નહીં આવતા એવું ના થાય કે તમે ના આવ્યા શું કરાવે થઈ જાય. સાચી વાત છે. તો
ફાઇનલી મિત્રો રાત થઈ ગઈ છે, વાગી જશે 8:30 જેવું થયું છે ને બાજુમાં દીશુબેનને હવે ઊંઘી ગયા છે ને આપણે જાગી રહ્યા હતા. તો કંઈ સાંજ બપોર પછી આપણે થોડું કામકાજ હતું વિડીયો નહોતો બનાવ્યો થોડા કામથી જેલા હતા બહાર તો આપણે બ્લોગનું એન્ડિંગ કરીએ છીએ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવ્યો. વિડીયો ગયો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું એક નવા જ બ્લોગ સંગાથે. ત્યાં જય માતાજી.